શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 31માંથી અવ્યક્તના 6 બોલ. આત્મ અવ્યક્ત છે, તે બોલ ચાલે છે. તેના 6 હેતુ છે, તેમાંથી 5 પ્રકાર થયા છે. તેમાં પ્રથમ તો 1. 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, તે જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે, તેથી વ્યક્ત છે, અને ભવ તેનાથી જુદો છે, માટે અવ્યક્ત છે. 2. કશાયોના સમૂહોથી આત્મા અનેરો છે, કેમ કે વિકાર થવાની લાયકાત ત્રિકાળી સ્વભાવમાં છે જ નહીં, અને વિકાર કર્મના લક્ષ્ય થાય છે, માટે તે વિકાર કર્મનો છે તેમ કહેવાય છે. આત્મા તેનાથી જુદો છે, માટે અવ્યક્ત છે. 3. જ્ઞાન સ્વભાવ સામાન્ય એક છે, તેની વ્યક્તિઓ એટલે કે પર્યાયો અનેક છે, તે સામાન્ય સ્વભાવમાં અંતર્મગ્ન થાય છે. પોતાની નિર્મળ પર્યાયો ચિત્ત સામાન્યમાં સમાઈ જાય છે, એટલે જીવ અવ્યક્ત છે. 4. ક્ષણિક પ્રગટ પર્યાય માત્ર જીવ નથી, માટે અવ્યક્ત છે. પહેલા 2 બોલમાં વ્યક્તથી રહિત છે, માટે અવ્યક્ત છે તેમ કહેલું છે, અને બીજો 2 બોલમાં વ્યક્તથી રહિત છે, માટે અવ્યક્ત છે તેમ કહેલું છે. 5. દ્રવ્ય અને પર્યાયને એકી સાથે જાણવા છતાં પણ એક પર્યાયને જાણીને અટકે છે એમ નથી, માટે અવ્યક્ત છે. આ 5 બોલ કાલે આવી ગયા છે. હવે 6થો બોલ કહે છે. 6. પોતે પોતાથી જ બાહ્ય અને અંતરંગ પ્રત્યક્ષ અનુભવમાં આવવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રકાશમાન છે, માટે અવ્યક્ત છે.